ડિસેમ્બર અને ફેબ્રુઆરી મહિનામાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જાહેર કર્યું છે કે સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમના ઇસ્યુની તારીખો છે. તો જો તમે જાણવા માંગતા હોય કે આ સોવરેન ગોલ્ડ બોન્ડ છે શું, કામ કઈ રીતે કરે છે, આપણે એમાં પૈસા કમાઈ કઈ રીતે શકીએ અને એમાં ઇન્વેસ્ટ કરવા શું કરવાનું અને શું ઇન્વેસ્ટ કરવું જોઈએ કે નહીં, તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. સૌથી પહેલો સવાલ, સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ છે શું? તો વર્ષમાં 4 વખત રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ભારત સરકારના માટે પૈસાની ઉઘરાણી કરે છે. આ પૈસાની ઉઘરાણી ફક્ત એવું કહીને નથી કહેતા કે તમે મને આટલા પૈસા આપી દો, પણ ગોલ્ડ બોન્ડ સ્કીમ છે એનો મતલબ છે કે તમે કેટલા ગ્રામ ગોલ્ડ લેવું છે એટલા ગ્રામનું ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. આપણે જ્યારે ઇન્વેસ્ટ કરીએ છીએ ત્યારે એટલા ગ્રામ સોનાનું ત્યારનો જે ભાવ હોય એ પ્રમાણે ઇન્વેસ્ટ કરવાનું. મેચ્યોરિટી સમયે આપણે જેટલા ગ્રામનું ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે એટલા ને એટલા ગ્રામનો ત્યારનો જે ભાવ ચાલુ હશે એ ભાવે પૈસા આપણને પાછા મળી જશે. એટલે આ આપણે સોનું ખરીદીએ ને એના જેવું જ થઈ ગયું. ફક્ત આમાં ફિઝિકલ ગોલ્ડ આપણને મળતું નથી, ચોપડે એક સર્ટિફિકેટ મળે આપણને કે તમે આટલા ગ્રામ સોનાનું ગોલ્ડ બોન્ડ લીધેલું છે, જે ગ્રામ આ તારીખે તમને મેચ્યોરિટી વખતે પાછું મળશે. અહીંયા સુધી સમજી ગયા તમે? હવે આમાં મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ આપણે 1 ગ્રામ સોનાનું કરી શકીએ, મેક્સિમમ ઇન્વેસ્ટમેન્ટ એક વ્યક્તિ 4 કિલો સોનાનું કરી શકે છે અને એક ટ્રસ્ટ હોય એ 20 કિલો સુધીનું ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે. હવે આ સોનાનો ભાવ કઈ રીતે નક્કી થાય? તો ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન લિમિટેડ જે રોજ જે ક્લોઝિંગ ભાવ જાહેર કરે છે ને, તો ઇસ્યુ સમયની પહેલાના 3 વર્કિંગ ડેઝ જે હોય, વર્કિંગ ડેઝની એવરેજ ભાવ જે બેસે છે 999 પ્યોરિટી વાળો, એ ભાવ નક્કી થતો હોય છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જાહેર કર્યો કે જે આ ડિસેમ્બર વાળું સોવરેન ગોલ્ડ બોન્ડની તારીખો છે ને, એમાં ભાવ 6199 એટલે 6199 રૂપિયા પ્રતિ ગ્રામનો થશે. મેં વેબસાઇટ ચેક કરી IBJA ની, તો એ મને ખબર પડી કે લેટેસ્ટ ક્લોઝિંગ ભાવ 6187 નો હતો. પણ આમાં બી એક ફાયદો શું છે, અગર આપણે નેટ બેન્કિંગથી કે ઓનલાઈન માધ્યમથી ઇન્વેસ્ટ કરીએ છીએ તો પર ગ્રામ 50 રૂપિયા આપણને સસ્તો ભાવ મળશે. એટલે આપણને નેટ ભાવ પડશે 6149 6149 રૂપિયાનો પ્રતિ ગ્રામ. આમાં ફક્ત ભારતના રેસિડેન્ટ્સ, ભારતના નાગરિકો જ ઇન્વેસ્ટમેન્ટ કરી શકે. એટલે જો તમને પ્રશ્ન થયો છે કે NRI ઇન્વેસ્ટ કરી શકે કે નહીં, તો એનો જવાબ ના છે. પણ જો કોઈ પણ NRI ને NRI સ્ટેટસ મળ્યું, એની પહેલા SGB માં ઇન્વેસ્ટ કરેલું હોય ને, તો મેચ્યોરિટી થશે ત્યાં સુધી એ પૈસા ઉપાડી શકશે, પણ નવું ઇન્વેસ્ટમેન્ટ નહીં કરી શકે. હવે આપણે જ્યારે ફિઝિકલ ગોલ્ડ ખરીદતા હોઈએ છીએ ને, ત્યારે 3% GST લાગે છે એની ઉપર, વત્તા આપણને મેકિંગ ચાર્જીસ પણ લાગતા હોય છે. સિક્કા ખરીદીએ એમાં બી ઘણી વખત લાગે છે. પણ જ્યારે આપણે સોવરેન ગોલ્ડ બોન્ડમાં ઇન્વેસ્ટ કરીએ છીએ ત્યારે આપણે ના GST લાગે, ના કોઈ પણ મેકિંગ ચાર્જ લાગે. એટલે જે ભાવ છે, જેટલા ગ્રામ લીધું એટલું નેટ આપણને મળી જાય. એટલું જ નહીં, બીજા બેનિફિટ પણ છે. આમાં આપણે જેટલું ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે ને, એમાં આપણને વ્યાજ પણ મળશે, જે આપણને ફિઝિકલ સોનામાં ઇન્વેસ્ટ કરવા પર નથી મળતું. કેટલું વ્યાજ મળે? તો આપણે જેટલા રકમની ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે એનો મતલબ છે કે આપણે જેટલા ગ્રામનું રોકાણ જ્યારે ત્યારે કર્યું છે એના 2.5% આપણને ઇન્ટરેસ્ટ મળશે દર 6 મહિને. ઉદાહરણ તરીકે અત્યારનો ભાવ 6199 છે, પેલો 50 રૂપિયા ડિસ્કાઉન્ટ ભૂલી જાઓ, એ 6199 રૂપિયાના 10 ગ્રામનું આપણે ઇન્વેસ્ટમેન્ટ કર્યું, એટલે આપણે 61,990 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું, એટલે દર વર્ષે 1550 રૂપિયા, એટલે દર 6 મહિને આપણને 775 રૂપિયાનું વ્યાજ પણ મળશે. આ વ્યાજ ક્યાં સુધી મળવાનું છે? તો જ્યાં સુધી મેચ્યોરિટી નથી થતી. આની મેચ્યોરિટી 8 વર્ષની છે. એટલે આપણે જો સોવરેન ગોલ્ડ બોન્ડમાં ઇન્વેસ્ટ કરીએ છીએ તો 8મા વર્ષે પૈસા પાકશે અને ત્યારનો સોનાના ભાવ પ્રમાણે એટલા ગ્રામના પૈસા આપણા ખાતામાં આવી જશે. એટલે 8 વર્ષની મેચ્યોરિટી છે, પણ 5 વર્ષ પછી આપણે પ્રી મેચ્યોર રિડમ્પશન પણ કરી શકીએ છીએ. અને આ સોવરેન ગોલ્ડ બોન્ડ છે ને, એ ડીમેટ ફોર્મેટમાં હોય, એટલે આપણી પાસે એક વખત ઇસ્યુ થઈ જાય તો એને આપણે બજારમાં ટ્રેડ પણ કરી શકીએ છીએ. પણ એક કોમ્પ્લિકેટેડ પ્રોસેસ છે, એમાં ઊંડું ઉતરવું હોય તો મને કમેન્ટમાં જણાવજો. હવે ટેક્સનો ફાયદો પણ થાય છે આમાં. જે આપણને દર વર્ષે 2.5% વ્યાજ મળે છે ને, એ તો આપણી આવકમાં જોડાઈ જશે ને, આપણા ઇન્કમ ટેક્સ સ્લેબ પ્રમાણે એના ઉપર આપણે ટેક્સ ભરવું પડશે. પણ જ્યારે 8 વર્ષ પછી આપણું રિડેમ્પશન થાય છે, મેચ્યોરિટી સમયે આપણને જે કેપિટલ ગેઇન મળ્યું છે એના ઉપર 1 પણ રૂપિયો ટેક્સ ભરવાનો છે નહીં. એટલે આ જે આખું સોનામાં આપણને ભાવ વધારાનો ફાયદો મળ્યો છે, એ ફાયદો આખો આપણો, કોઈને આપણે ટેક્સની રકમ ચૂકવવાની જરૂરત નથી. બીજા બેનિફિટ્સની વાત કરું તો એમ તો તમે સમજી જ ગયા હશો, પણ આમાં આપણે સ્ટોરેજનો ખર્ચો કંઈ કરવાનો છે નહીં. આપણા નામે આ સર્ટિફિકેટ સરકાર પાસે બોલશે. સરકારને આપણે આ પૈસાનું ધિરાણ કર્યું છે, એટલે આપણું નામ ચોપડે બોલે છે સરકારનું. બીજું,
આપણે જે આ એસજીવીમાં એટલે સોવરિન ગોલ્ડ બોન્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એને યુઝ કરીને આપણે એને કોલેટરલ તરીકે એટલે ગીરવે મૂકીને એના સામે લોન પણ લઈ શકીએ છીએ. જીએસટી અને મેકિંગ ચાર્જીસ છે નહીં અને 8 વર્ષ માટે આપણે ભરાઈ નથી ગયા. આપણે ડીમેટ ફોર્મેટમાં છે એટલે કોઈ પણ એક્સચેન્જ ઉપર એટલે બીએસસી કે એનએસસી ઉપર અને ટ્રેડ પણ કરી શકીએ છીએ અને પૈસા તરત જ ઉપજાઈ શકીએ છીએ. એસજીબીમાં ઇન્વેસ્ટ કઈ રીતે કરવાનો? બહુ જ સિમ્પલ રસ્તો છે. આપણે જો ઓનલાઈન માધ્યમથી ઇન્વેસ્ટ કરીએ છીએ તો 50 રૂપિયા ડિસ્કાઉન્ટ મળે છે, તો એ ડિસ્કાઉન્ટ મેળવવા માટે ઓનલાઈન જ કરવું જોઈએ. તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં જે આપણા દેશની સૌથી મોટી બેંક છે એમાં પણ આપણે ઓનલાઈન એના એપ્લિકેશનથી કે નેટ બેન્કિંગથી ઇન્વેસ્ટ કરી શકીએ છીએ. એચડીએફસી, એક્સિસ જેવી બીજી બધી બેંક્સના માધ્યમથી પણ એના એપથી પણ ઇન્વેસ્ટ કરી શકીએ છીએ. ઘણા બધા શેર માર્કેટના જે એપ્સ હોય છે ગ્રો ઝેરોધા જેવા, એમાં પણ આપણે એસજીબીમાં ઇન્વેસ્ટ કરી શકીએ છીએ. હવે મુખ્ય સવાલ, શું સોવરિન ગોલ્ડ બોન્ડમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ કે નહીં? તો અત્યારે તો પહેલા હું તમને ઉદાહરણ આપું છું કે આપણે ફિઝિકલ ગોલ્ડની સામે સોવરિન ગોલ્ડ બોન્ડમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ કે નહીં. તો એમાં આપણને ફિઝિકલ ગોલ્ડમાં જીએસટી લાગે છે, મેકિંગ ચાર્જીસ લાગે છે, એમાં વ્યાજ નથી મળતું, એને સ્ટોર કરવા માટેની આપણે જગ્યા રાખવી પડે છે, લોકરનું ભાડું થાય છે. એ બધાની સામે આપણે જો અગર ફ્યુચર માટે ઇન્વેસ્ટ કરીએ છીએ તો સોવરિન ગોલ્ડ બોન્ડ એક સારો ઓપ્શન છે. ઇન્વેસ્ટમેન્ટની સામે જો અગર આપણે જોઈએ ને તો જૂના સોવરિન ગોલ્ડ બોન્ડનું હું તમને રિટર્ન જણાવવા માંગુ છું. 2015માં જે પહેલું સોવરિન ગોલ્ડ બોન્ડ ઇસ્યુ કર્યું હતું એ 2023ની નવેમ્બરમાં પાક્યું. 2015માં સોનાના 1 ગ્રામનો ભાવ 2684 હતો, જે 2023માં 6132 રૂપિયાના ભાવે રિડેમ્પશન આવ્યું. એટલે આમ જોવા જઈએ ને આપણે તો 128% રિટર્ન કે એન્યુઅલ રિટર્ન આપણે જોઈએ તો 11% રિટર્ન મેળવ્યા છે, વત્તા 2.5% વ્યાજ મળે છે, એટલે 13.5% જેવું રિટર્ન મળ્યું છે ઇન્વેસ્ટર્સને, જે ઇન્ફ્લેશન કરતા તો સારું જ કહેવાય. એસજીબીમાં ઇન્વેસ્ટ કરાય કે નહીં, એ સોનામાં ઇન્વેસ્ટ કરાય કે નહીં, એનો જવાબ આપણને આપશે કે સોનું આપણે કેમ ખરીદતા હોઈએ છીએ કે એક હેજ છે, આપણું એક બચાવ છે કે માર્કેટ જે વોલેટાઇલ હોય છે એની સામે સોનાનો ભાવ સ્થિર વધતો જ જતો હોય છે. હું તમને આ બંને ચાર્ટ દેખાડું ને તો એમાં બ્લુ લાઇન છે આપણા સેન્સેક્સની અને યલો લાઇન છે સોનાના ભાવની. તમે નોટિસ કરજો 2008માં જ્યારે શેર માર્કેટ ક્રેશ આવ્યું હતું ત્યારે સોનાનો ભાવ તરત વધી ગયો હતો. એવી જ રીતે 2020માં કોવિડ લોકડાઉન થયા ત્યારે જે શેરના ભાવ પડી ગયા હતા ને એની સામે સોનાનો ભાવ વધી ગયો હતો. એટલે જ્યારે બી શેર માર્કેટ ડાઉન જાય ત્યારે સોનાનો ભાવ ઉપર છે. આપણને આ વોલાટિલિટીથી મુક્તિ મળે છે. આપણા સોનાના ઇન્વેસ્ટમેન્ટનો ભાવ બહુ ગતિથી ઘટતો નથી જ્યારે આપણે એમાં ઇન્વેસ્ટ કરેલું હોય. અને એ તો આપણને ગુજરાતીઓને કે ભારતીય લોકોને સોનાના ઇન્વેસ્ટમેન્ટની કિંમત કોણ જણાવશે? આપણને ખબર જ છે પહેલેથી ને, આપણે રેગ્યુલરલી સોનું ખરીદતા જ હોઈએ છીએ. આ વિડીયો જોયા પછી એસજીબીમાં ઇન્વેસ્ટ કરવાની તમને જો ઈચ્છા થઈ હોય તો મને કમેન્ટમાં જણાવજો. હજુ પણ કોઈ પ્રશ્ન છે તો પ્રશ્ન મને કમેન્ટમાં પૂછજો. અને આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો VTVGujarati.com પર. આપણે ફરી મળીશું.